જ્યારે તમે તમારા આદર્શ બેઝ વોલ્યુમ સાથે બોલો છો ત્યારે તમારી રજૂઆત વધુ પ્રભાવશાળી અને આકર્ષક બને છે. તમારા આદર્શ વોલ્યુમને ગોલ્ડીલોક્સ વોલ્યુમ અથવા તો બેઝ વોલ્યુમ તરીકે ઓળખવામાં આવે છે. આ એક એવું વોલ્યુમ છે જે વધારે પણ નથી અને ઓછું પણ નથી, માપસર છે. તમારું સાચું બેઝ વોલ્યુમ શોધવા ફોન રેકોર્ડર ચાલુ કરો અને એક વાક્ય તમારા નેચરલ ટોનમાં બોલો, જેમ કે આજે હું મારા અવાજના વોલ્યુમ ઉપર કામ કરી રહ્યો છું. હવે બીજી વાર આ જ વાક્યને થોડું વધુ જોરથી બોલો. ત્રીજી વાર આ જ વાક્યને ધીમેથી બોલો. વધુ એક્યુરેટ રિઝલ્ટ જાણવા અવાજના આવા અલગ અલગ વધારા અને અલગ અલગ ઘટાડા સાથે તમે વધુ રેકોર્ડિંગ્સ કરી શકો છો. હવે બધા જ રેકોર્ડિંગ્સ એક શ્રોતાની દ્રષ્ટિએ ધ્યાનથી સાંભળો. તમારું કયું વોલ્યુમ તમને સૌથી વધુ સાંભળવું ગમે છે તે વોલ્યુમ તમારા માટે આદર્શ બેઝ વોલ્યુમ છે. બસ હવે આ વોલ્યુમ ઉપર બોલવાની પ્રેક્ટિસ કરો અને તમારી દરેક રજૂઆતને પ્રભાવશાળી બનાવો. લેટ્સ સ્પીક, લેટ્સ શાઇન, લેટ્સ સ્પીક ટુ શાઇન. એક ઇફેક્ટિવ કોમ્યુનિકેટર બનવા ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હિરેન માંડલિયા લિખિત બુક સ્પીક ટુ શાઇન ને ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપર ક્લિક કરી અત્યારે જ ઓર્ડર કરો. ધન્યવાદ.